ઓમ નમો નારાયણ મિત્રો કે આજે આપણે જે આશ્રમે આવેલા છીએ તે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર તાલુકાનું ગામ મલાદર અને ગામ મલાદરમાં તેમજ ગીરમાં એવું ભીડભંજન મહાદેવ ભારતી આશ્રમ મલાદર એવા અરવિંદ ભારતી બાપુના સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ ને આશ્રમ ખૂબ જ રમણીય છે અને તેમાં સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ બિરાજમાન છે તથા ભીડભંજન મહારાજજી બિરાજમાન છે અને આશ્રમ ખૂબ જ સારો એવો અને જોવાલાયક છે અને આગળની માહિતી જે આપણી સાથે અત્યારે બાપુ અરવિંદ ભારતી બાપુ બિરાજમાન છે તેની પાસેથી આપણે આગળની જે કાંઈ માહિતી છે તે જાણીશું આખા આશ્રમ વિશે. તો બાપુને એક આર્તા એક વિનંતી છે કે આશ્રમ વિશે આપ જે કાંઈ માહિતી છે તે અમારા દર્શક મિત્રોને આપણે આપ જણાવો. ઓમ નમો નારાયણ પ્રભુ. આશ્રમ આપણો ભીડભંજન મહાદેવ ભારતી આશ્રમ મહંત શ્રીમાન અરવિંદ ભારતી ગુરુ શ્રીમાન ઇન્દ્ર ભારતીજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગિરનાર મંડળ પ્રમુખ. હવે આશ્રમમાં આપણે ગૌશાળા છે, ભીડભંજન મહાદેવનું સરસ બાણ છે, સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજનો રમણીય મૂર્તિ છે અને સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ તથા ભીડભંજન મહાદેવ હાજરા હજુર છે. જી પ્રભુ. તો મિત્રો અરવિંદ ભારતી બાપુ ખૂબ જ સરળ સ્વભાવના અને એકદમ સચોટ સાધુ છે. તો અને આશ્રમ પણ ખૂબ જ સરસ છે, એકદમ રમણીય અને ગીરની વચ્ચે આવેલું છે. અને બીજી વાત કરીએ તો બાપુના આપણે જાણીએ કે બાપુ પૂર્વાશ્રમની થોડીક આપણને બાપુ વાત કરે કે તેના જીવનશૈલી વિશે વાત કરે. બાપુ અરવિંદ ભારતી. જી પ્રભુ. પૂર્વાશ્રમમાં એવું છે બેટા, હું નોકરી કરતો એની પહેલા જીવન બહુ કષ્ટદાયક હતું. ત્યારે લગભગ ઓવરઓલ બધા પાસે કોઈ પાસે કઈ હતું નહીં. એ સમયે એક વસ્તુ સારી હતી કે લોકોને એકાબીજા પ્રત્યે લાગણી ખૂબ હતી. પછી ધીમે ધીમે મેં 20 વર્ષ નોકરી કરી અને પછી ધીમે ધીમે બહુ સારું થઈ ગયું. બસ બાકી પૂર્વાશ્રમમાં બીજું તો કંઈ કહેવા જેવું છે નહીં. પ્રભુ બાપુ ખૂબ જ પોતાની જીવનશૈલી પૂર્વાશ્રમમાં કષ્ટી ખૂબ વહેતી બાપુએ નોકરી કરીને આગળ વધ્યા. તો બાપુને બીજો પ્રશ્ન એ છે કે બાપુ તમે આ સાધુ સંન્યાસ જીવનમાં આવ્યા છો તો એનું કારણ શું છે એ જરા દર્શક મિત્રોને જણાવજો કે બાપુ આ જીવનમાં સંન્યાસ જીવનમાં આવવાનું કારણ શું છે. પ્રભુ, પૂર્વાશ્રમમાં પણ મારું જીવન એવું હતું કે ખવડાવી અને ખાવું. તો એના માટે થઈ અને એક સારું પ્લેટફોર્મ તો એમના માટે થઈ અને મેં આ સંન્યાસ જીવનમાં પ્રવેશ કર્યો. ગુરુ મહારાજની કૃપા અને આપણે જે મારી જે જીવનશૈલી છે એવી કે પૂર્વાશ્રમમાં પણ એ જ હતી કે ખવડાવીને ખાવું, ભોજન આ બધી વસ્તુમાં વધારે લગાવ અને ઈશ્વર પ્રત્યે અનહદ લાગણી, એના હિસાબે આ સંન્યાસ જીવનમાં પ્રવેશ કર્યો. બાપુએ ખૂબ જ સરસ મજાની વાત કરી કે સંન્યાસ જીવનમાં આવ્યા પછી બાપુનો એક જ ઉદ્દેશ છે કે ખવડાવીને ખાવાનું. કોઈ પણ અહીંયા હું અહીંયા ખુદનો અનુભવી છું કે અહીંયા આવ્યો હોય પછી જેટલા મહેમાન આવ્યા હોય કે કોઈ પણ આવ્યું હોય, ભૂખ્યો માણસ હોય, એને બાપુ પ્રેમથી જમાડે છે અને બાપુનો ખૂબ જ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખવડાવીને ખાવાનું.
તો બાપુને બીજી એક વાત મને જાણવા મળી છે, મેં જોયું છે એ પ્રમાણે કે બાપુ 5 દિવસની પરિક્રમામાં ખૂબ જ ભવ્યથી અતિ ભવ્ય મોટું રસોડું કરે છે અને બધાને જમાડે છે. તો બાપુ એ વિશે કંઈક તમે દર્શક મિત્રોને જણાવો કે બાપુ જે પરિક્રમામાં જે 5 દિવસ છે તમે કઈ રીતે બધાને જમાડો છો એની થોડીક માહિતી અમને આપો. ગિરનારમાં પ્રભુ પરિક્રમામાં 5 દિવસની 3 દિવસની પરિક્રમા હોય છે. હવે એવું થાય છે કે લોકો ઉતાવળા છે એટલે 2 દિવસ અગાઉ ચાલુ થઈ જાય છે, એટલે 5 દિવસની પરિક્રમા અત્યારે ખરેખર થઈ ગઈ છે. એમાં અઠવાડિયા અગાઉ આપણે જવું પડે છે. અને ગુરુ મહારાજની કૃપા તથા ગામ લોકો સાંડવીદાર, વલાદર, પાવતી એ લોકો બધાના સહયોગથી આપણે એક સરસ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને લગભગ 40 થી 50,000 માણસો આપણે ત્યાં પ્રસાદી લે છે. અને પરિક્રમામાં પ્રભુ કોઈ પણ જગ્યાએ આરામ કરવા માટેની વ્યવસ્થા છે નહીં. આપણા ઉતારે 1,000 માણસો નાઇટ હોલ્ડિંગ કરે છે અને આરામ કરી સવારે ફ્રેશ થઈ ચા નાસ્તો કરી અને પછી એમને વિદાય જી. ખૂબ જ સારી અરુણ ભારતી બાપુએ વાત કરી કે ભાઈ શિવરાત્રી મહાપરિક્રમા આવે છે જુનાગઢ ગિરનારમાં, ત્યારે 40 થી 50,000 માણસોને બાપુ ભોજન દે છે. અન્યથા 1000 જેટલા માણસોને સુવાની વ્યવસ્થા પણ છે. બહુ સારી વાત કહેવાય. અને બાપુ હવે આગળ તમારી પાસે એ જાણવું છે મારે કે તમે સંન્યાસ જીવનમાં આવ્યા, ખૂબ જ સારા એવા કામ કરો છો અને આગળ કરવાના છો, અને હજી પણ અમે એવું ધારીએ છીએ કે આગળ તમારો જીવનમાં ઉદ્દેશ શું છે, પબ્લિક લોકો માટે તમારો ઉદ્દેશ શું છે? લોકો માટે પ્રભુ આપણો તો એક જ ઉદ્દેશ છે, પહેલા પણ એ જ હતો, હજી પણ એ જ છે અને આગળ પણ એ જ રહેશે. ભજન, ભોજન અને ભક્તિ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ. અહીંયા મારે સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ અને દાદો ભીડભંજન બેઠા છે. કોઈ પણ લોકો દિન દુખી આવે એમનો સંકલ્પ લે છે કે સંકલ્પ સિદ્ધ હનુમાનજી એમનો સંકલ્પ સિદ્ધ કરે. અને અહીંયા કોઈ પણ આવે, સાધુ સંતો કોઈ યાત્રાળુ આવે એ ભોજન લીધા વગર જતા નથી. ચા પાણી ભોજન ચાલુ જ હોય છે 24 કલાક અને આગળ પણ રહેશે. તો બાપુએ વાત કરી એમ કે બાપુનો ખૂબ જ સરસ મજાનો ઉદ્દેશ કે કોઈ પણ લોકો અહીંયા આવે એની મનોકામના પૂર્ણ થાય અને કોઈ સાધુ સંતો કોઈ પણ ગરીબ દુઃખી વ્યક્તિ આવ્યું હોય એને બાપુ ભોજન જમાડે. સારો ઉપદેશ, બહુ સારો ઉપદેશ કહેવાય. અને બીજી એ વાત કે અહીંયા દર 14 એટલે કે પાતળી અમાસ જેવા પ્રોગ્રામ થાય છે. ભજનોના દર મહિનાની અમાસના 14ના પ્રોગ્રામ થાય છે. નાના મોટા કલાકારો આવે છે બાપુના આશ્રમે એને આનંદ મંગલ કરે છે અને ભજન અને ભોજન કરે છે. તો આ હતી બાપુની આખા આશ્રમ અને બાપુના પૂર્વાશ્રમની જીવનશૈલી અને બાપુ શું શું કર્યા છે. તો આપ સૌ મારા દર્શક મિત્રોને એવી વિનંતી છે કે આપ સૌ વલાદર ભીરભંજન મહાદેવ ભારતી આશ્રમના દર્શન કરો અને એકવાર જરૂર મુલાકાત લો. ખૂબ જ બાપુ સરળ સ્વભાવના અને દાદા ભીરભંજન મહાદેવ અને સંકલ્પી દરબારમાં બિરાજમાન છે. તો સૌ એકવાર મુલાકાત લો. ઓમ નમો નારાયણ મિત્રો. ને જેમ જ બાપુએ વાત કરી અને એક કલાકાર તરીકે બાપુએ જે વાત કરી કે પરિક્રમામાં ગિરનારમાં બાપુ રોટલો ભજન ભોજન કરાવડાવે છે, એટલા માટે મને એક કડી યાદ આવે છે ગરવા ગિરનાર. એટલા માટે હે તારો રે ભરોસો મને વારી એ જીવો ગરવો દાતા